નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો રામનારાયણની ચેનલ। આજે હું તમને અહીંયા એક કવિતા સંભળાવવા માંગુ છું। આ કવિતા જ્યારે હું નાનો હતો ત્યારે મેં સાંભળી હતી। આઈ થિંક મેં બીજા કે ત્રીજા ધોરણમાં ભણતો હતો ત્યારે આ કવિતામાં એટલી બધી ગોખણપટ્ટી કરી નાખેલી કે આજે પણ એ કવિતા મને યાદ છે। તો કદાચ એ કવિતા તમને પણ હું સંભળાવવા માંગુ છું, કદાચ તમને પણ ગમે। તો આ કવિતા જે છે તે પ્રેમશંકર ભટ્ટની છે અને કવિ શું કહે છે કે આ કવિતામાં કે તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, આ નાનો આ મોટો એવો મૂરખ કરતા ગોટો, ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો, તરસ્યા નહીં તો દરિયાથી લોટો લાગે મોટો, નાના છોડે મહેકી ઉઠે કેવો ગુલાબનો ગોટો, ઊંચા ઊંચા ઝાડે તમને જડશે એનો જોટો, મન નાનું તે નાનો જેનું મન મોટો તે મોટો। તો કવિ અહીંયા શું કહેવા માંગે છે કે તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, તું નાનો છે હું મોટું છું એવો ખ્યાલની જગતના સંસારના લોકોની વિચારધારા કેવી છે તો કે ખોટી છે। આ નાનો આ મોટો એવો મૂર્ખ કરતા ગોટો, આ નાનો છે આ મોટો છે એ કોનું કામ છે તો કે મૂર્ખાઓનું કામ છે, એ મૂર્ખાઓની વિચારધારા છે। ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો, તો દરિયાનું પાણી કેવું હોય છે મિત્રો તો કે ખારું હોય છે, પણ એ ખારા પાણીને કોઈ આપણે પી શકતા નથી। તરસ્યાને તો દરિયાથી લોટો લાગે મોટો, તો જે તરસ્યો માણસ હોય છે તો એ તરસ્યા માણસને દરિયાનું પાણી મોટું નહીં લાગશે, એનો તો લોટાનું મીઠું પાણી વધારે સારું લાગશે, મોટું લાગશે। કેમ? કેમ કે મીઠું પાણી પીને, મીઠા પાણી પીને એ પોતાની તરસને શું કરી શકે છે તો કે છીપાવી શકે છે। નાના છોડે મહેકી ઉઠે કેવો ગુલાબનો ગોટો, ગુલાબનું ફૂલ, ગુલાબનો છોડ કેવો હોય છે? નાનો હોય છે, પણ એ નાના છોડની અંદર કેવા મસ્ત મજાના ગુલાબના ફૂલ ઉગતા હોય છે, એવા ફૂલો આપણને ઊંચા ઊંચા વૃક્ષોમાં જોવા મળતા નથી। જેનું મન નાનું તે મોટો, જેનું મન નાનું હોય છે, જે સંકુચિત વિચારધારાના લોકો હોય છે તે કેવા હોય છે તો કે હંમેશા નાના કહેવામાં આવે છે। કવિએ હંમેશા એને નાના કહ્યા છે। અને જેનું મન મોટું તે મોટો, જેનું મન મોટું હોય છે, જે વિશાળ વિચારધારાના લોકો હોય છે, જે સમાજના દરેક વર્ગના લોકો માટે વિચાર રાખે છે, સારી વિચારધારા રાખે છે, કંઈ સારું કરવાનો પ્રયત્ન કરે છે, તો એવા લોકોને કવિ હંમેશા કેવા કહ્યા છે તો કે મોટા કહ્યા છે। તો આ કવિતા કદાચ તમને મિત્રો સારી લાગી હશે, જો કોઈ કંઈ ખરાબ હશે તો એ મારું છે, એ મને પાછું આપી દેજો। એમાંથી જો કંઈ તમને કંઈ શીખવાનું મળ્યું હોય તો એ શીખજો અને તમારા મિત્રોને, તમારા છોકરાઓને શીખાડજો। અને ટૂંક સમયમાં હું પાછો એક નવો વિડીયો લઈને આવીશ। ત્યાર સુધી આપણે નમસ્કાર, ધન્યવાદ।